આજે થરાદ ખાતે લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ સંસદ સભ્ય પરબતભાઈ પટેલની મળેલી રજૂઆતના પગલે પાલનપુર વિભાગના વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરી દ્વારા થરાદ તેમજ આજુબાજુની જાહેર જનતાની સૌરાષ્ટ્ર જવા માટેની બસ સુવિધા મળી રહે તે હેતુથી ખોડા બોર્ડરથી જૂનાગઢ બસને લીલી ઝંડી આપી ચાલુ કરવામાં આવી છે, જે ખોડા બોર્ડરથી સાંજે 5:30 કલાકે ઉપડી વાયા થરાદ, ડીસા, પાલનપુર, અમદાવાદ, રાજકોટ થઈને જૂનાગઢ સવારે 7 વાગે પહોંચશે. તેમજ શુભયાત્રા સ્વચ્છ અંતર્ગત સફાઈ કામદારોને ટોપી, ટી-શર્ટ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે થરાદ ડેપો મેનેજર કેપી ચૌહાણ તેમજ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ઉમજીભાઈ ચૌહાણ, મહામંત્રી ઉમેદભાઈ પરમાર, પ્રવીણભાઈ માળી, હેમજીભાઈ, હાજાજી રાજપૂત, કાશીરામભાઈ પુરોહિત, થરાદ ડેપો સોસાયટી ડિરેક્ટર દિનેશ પટેલ તેમજ યુનિયનના હોદ્દેદારો અને સ્ટાફ મિત્રો હાજર રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજે થરાદ બસ સ્ટેશનથી ખોડા બોર્ડરથી અને જૂનાગઢ સુધી એક નવી બસનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. કારણ કે સૌરાષ્ટ્રમાં આપણા અહીંના બનાસકાંઠાના અને થરાદ વિસ્તારના ઘણા લોકો ત્યાં વસવાટ કરે છે. એમની માગણી હતી અધ્યક્ષ શ્રી આપણા શંકરભાઈ ચૌધરી સાહેબ કે ભાઈ અમને એક નવી બસ મળે, જેને અનુલક્ષીને સાહેબના આદેશથી અને એમની વિનંતીથી એક નવી બસ ચાલુ કરવામાં આવી છે આજરોજ. અને જે એક સ્વચ્છ યાત્રા અને શુભ યાત્રા થરાદ ટોટલી આખા ગુજરાતની રીતે ચાલુ છે, એના અનુસંધાને આજે ટી-શર્ટ જે સફાઈ કામદારો છે એમને પણ આપવામાં આવે છે.